હેલો બાળકો, વેલકમ ટુ માય ચેનલ HRK સાયન્સ એકેડમી અલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ વતી હાર્દિક સર ફરી વખત આપનું હાર્દિક સ્વાગત કરું. અને હા, બધાય વાલા બાળકોને ફરી એક વખત વાસી હેપી દિવાળી, વાસી હેપી ન્યુ યર. આમ જો તો પહેલી વખત મેળા દિવાળી પછી તો બધાને હેપી ન્યુ યર. અને દિવાળીમાં અને હેપી ન્યુ યરના દિવસે આપણે વિડીયો અપલોડ કરી ન શક્યા, મળી ન શક્યા, એ બદલ રિયલી વેરી સોરી. ફરી એક વખત આપ સૌનું સ્વાગત કરું છું આપણી YouTube ચેનલ HRK સાયન્સ એકેડમીમાં આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ વતી. હવે છેલ્લે આપણે લગભગ ચેપ્ટર નંબર 4 વિશે અભ્યાસ કર્યો હતો અને ચોથું ચેપ્ટર હતું પરમાણુનું બંધારણ. ચેપ્ટર 4 પરમાણુનું બંધારણ, ધોરણ 9. હવે પરમાણુના બંધારણની અંદર આપણે વાત કરી હતી 1 થી 18 તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશે, જેમાં મેં તમને આ જ બોર્ડ ઉપર કંઈક 13 તત્વોની કે 12 તત્વોની ઇલેક્ટ્રોન રચના વિશેની માહિતી આપી હતી. અને હવે મતલબ કે એ લેક્ચરની અંદર મેં એવી વાત કરી હતી કે બધા છોકરાઓ બહુ ડાયા છે અને 13 થી લઈ અને 18 કે 20 સુધીના તત્વોની ઇલેક્ટ્રોન રચના છે તૈયાર કરશે. ખબર નહીં તમે તૈયાર કરી કે નથી કરી, પણ ડાયા છો કરી જ હશે એવી આશા સાથે આપણે આગળ વધશું. આજે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ઇલેક્ટ્રોન રચના પછી હવે આજનો ટોપિક છે 1 થી 18 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વોના ઇલેક્ટ્રોનની કક્ષાઓની અંદર ગોઠવણી. સાથે સાથે બીજો આપણે શું જોવાનું છે તો કે પરમાણુય ક્રમાંક, જો કે જેટલાનો ક્રમ હશે એ જ તત્વનો પરમાણુય ક્રમાંક થશે. બીજું જોવાનું છે તત્વની અંદર પ્રોટોનની સંખ્યા, ઇલેક્ટ્રોનની સંખ્યા, ન્યુટ્રોનની સંખ્યા અને બીજું કે કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાશે. આ વાત થઈ. અને છેલ્લે જોવાનું છે સંયોજકતા વિશે, કે ભાઈ જે તે તત્વની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણીના આધારે કેટલી અથવા તો કયા પ્રકારની સંયોજકતા હશે. તમને કદાચ મેં આગળ વાત કરેલી છે સંયોજકતા એટલે શું. લેક્ચર નંબર 1 આ જ શર્ટ સાથે ભણેલા હતા અને પહેલો લેક્ચરમાં જ મેં તમને સંયોજકતા વિશેની વાત થઈ હતી, 120 તત્વો વિશેની વાત થઈ હતી. એમાં આપણે ઇલેક્ટ્રોન રચનાની વાત કરી હતી, પણ આવી કઈ માથાકૂટ નહોતી. એટલે હવે આજે આપણે આ માથાકૂટ કરવાની. સૌથી પહેલા તો બાળ મિત્રો આપણે બચા પાર્ટી 1 થી 18 તત્વોની વાત કરશું, એટલે અહીંયા જેટલા સમાઈ શકે એટલા તત્વો પહેલા લખીશું. તો પહેલું નંબરનું તત્વ, ઓલી કવિતા ફરી યાદ કરો તો પહેલા નંબરનું તત્વ જેને આપણે હાથી ઓળખતા હતા, એટલે હાથી નહીં હો ભાઈ, હા ખાલી હા, નામ હતું હાઇડ્રોજન. બીજું તત્વ હતું જેનું નામ હતું હિલિયમ. ત્રીજું તત્વ જેનું નામ હતું લિથિયમ. ચોથું તત્વ હતું 2 ઉપરથી થાય બેરિલિયમ. પાંચમું તત્વ હતું જેને આપણે કહેતા હતા બોરોન. છઠ્ઠું હતું જેને આપણે નામ આપ્યું હતું કાર્બન. સાતમું તત્વ હતું જેને આપણે નામ આપ્યું હતું નાઇટ્રોજન. આઠમું તત્વ જેને નામ આપ્યું હતું ઓક્સિજન. નવમું તત્વ હતું જેનું નામ હતું ફ્લોરિન. અને 10મું તત્વ નામ આપ્યું હતું નિયોન. તો આ 1 થી 10 તત્વો, જો કે 18 છે આપણે પહેલા 10 ની તો વાત કરી લઈએ, જોઈ ગણી લઈએ. 10 છે ને, 1 2 3 4 5 6 7 8 9 ને 10. તો આ 1 થી 10 તત્વો છે. એની સંજ્ઞાઓ વિશે જોવાનું છે, એના પરમાણુય ક્રમાંક વિશે જોવાનું છે, એના પ્રોટોનની સંખ્યા, એની પાસે હાજર ઇલેક્ટ્રોનની સંખ્યા, એની પાસે હાજર ન્યુટ્રોનની સંખ્યા, કઈ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાઈ શકે એની માહિતી, અને છેલ્લે જોવાનું છે સંયોજકતા. થોડુંક તાજું કરી લઈએ તો છેલ્લે આપણે કક્ષાઓ વિશે વાત કરી હતી. એમાં એવું કીધું હતું કે પહેલી કક્ષા જેને કહેવામાં આવે કે અહીંયા વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે 2, બરાબર છે. બીજી કક્ષા જેને આપણે કીધું હતું L, અહીંયા વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે તો કે 8, બરાબર ને બાળકો. ત્રીજી કક્ષા જેનું નામ હતું M, અહીંયા વધુમાં વધુ 18 ઇલેક્ટ્રોન સમાઈ શકે, સાચું. અને ચોથી કક્ષા N, સૂત્ર હતું 2n², 4 નો વર્ગ કરો 16 થાય, 16 ગુણ્યા 2 કરો તો 32 થાય, સાચું કે નહીં. તો ચોથી કક્ષાની અંદર વધુમાં વધુ 32 ઇલેક્ટ્રોન સમાય. પછી એવું વાત થઈ હતી કે કોઈ પણ કક્ષા પહેલીને બાદ કરો, કારણ કે પહેલી કક્ષા પાસે માત્ર 2 જ ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા અષ્ટકનો કોઈ પ્રશ્ન આવશે નહીં. બીજી કક્ષા
L કક્ષા, આની પાસે 8 ઇલેક્ટ્રોન છે. મતલબ એવો થાય કે અહીંયા અષ્ટક પૂર્ણ થાય. અષ્ટક પૂર્ણ થવું એટલે શું? તો કે 8 ઇલેક્ટ્રોનની ગોઠવણી થવી. એટલે એક કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન ગોઠવાવા. તો અહીંયા અષ્ટક પૂર્ણ થાય. અષ્ટકનો મતલબ આપણે સીધો સિમ્પલ યાદ રાખશું, 8 ઇલેક્ટ્રોન ભરાઈ જાય. ત્રીજી કક્ષા છે M કક્ષા. M કક્ષાની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 18 ઇલેક્ટ્રોન છે. તો અહીંયા શું થશે? તો કે M કક્ષાની અંદર પહેલા કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8 ઇલેક્ટ્રોન સમાય. પહેલા કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 8 ઇલેક્ટ્રોન. મતલબ કે અષ્ટક પૂર્ણ થશે. 8 ઇલેક્ટ્રોન સમાના પછી ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં વયા જાય? તો કે ચોથી કક્ષામાં. આ યાદ રાખવાનું. ત્રીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન ભરાઈ જાય પછી ઇલેક્ટ્રોન ક્યાં જાય? ચોથી કક્ષામાં. મતલબ અહીંયા પાછા કેટલા ભરાય? 8. અહીંયા 8 ભરાણા પછી વળી પાછા ઇલેક્ટ્રોનની ગોઠવણી ક્યાંથી થાય? તો કે M કક્ષામાં. એટલે અહીંયા પાછા 8 ભરાય. વળી પાછા અહીંયા 8 ભરાય. આવી રીતે અષ્ટક પૂર્ણ થાય અને ઇલેક્ટ્રોનની ગોઠવણી થાય. મતલબ કે જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોય એમ આ બે કક્ષાઓ છે ધબધબાટી ચાલુ રહે. શું કામ? તો કે 8 ના ભાગ પડે. ક્યાં? L, M અને N ની અંદર. હવે આપણે ટોપિક વિશે ચર્ચા કરશું. 1 થી 10 તત્વોના નામ તમારી સામે હાજર છે. હવે જો તમે બધા બહુ હોશિયાર છો, તમને સંજ્ઞાઓ વિશે પણ ખબર હશે. તો સંજ્ઞાઓ વિશે ખબર હોય તો હાઇડ્રોજનની સંજ્ઞા થાય H. હવે અહીંયાથી આને આખી પેઢી વિશેની ચર્ચા કરતા જાઓ. હાઇડ્રોજન કેટલા નંબર ઉપર આવે? તો કે હાઇડ્રોજન ભાઈ પહેલા નંબર ઉપર આવે. પહેલા નંબર ઉપર આવતો હોય તો આની પાસે પ્રોટોનની સંખ્યા કેટલી હોય? 1 જ. જો યાદ રાખવાનું, આ બે ખાના છે ને બાજુમાં, એક પરમાણુ ક્રમાંકનું, બીજું પ્રોટોનની સંખ્યા. જેટલા પ્રોટોન હોય એને કયા નામથી ઓળખાય? પરમાણુય ક્રમાંક. એટલે આવું આપણે કહી શકીએ કે પરમાણુય ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા. પરમાણુય ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ શું થાય? પ્રોટોનની સંખ્યા. એટલે જેટલા પ્રોટોન હોય એટલા પરમાણુય ક્રમાંક, અથવા તમે જે કોઈ પરમાણુય ક્રમાંક કયો એટલા જ એની પાસે પ્રોટોન હોય. એના પછી છે ઇલેક્ટ્રોનની સંખ્યા. હંમેશા પ્રોટોનની સંખ્યા અને ઇલેક્ટ્રોનની સંખ્યા કોઈ પણ પરમાણુની અંદર એક સરખી જ હશે. જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. કેટલા પ્રોટોન છે? તો કે એક. તો ઇલેક્ટ્રોન પણ કેટલા હશે? એક જ. હવે વાત મુદ્દો વાંધા વચકાવાળો, અને ઈ કોણ? ન્યુટ્રોન ભાઈ. આની સંખ્યામાં કોઈ ફિક્સેશન હોતું નથી. 1 હોય, 2 હોય, 3 હોય, 4 નો હોય. 1 હોય, 2 હોય, અથવા તો 3 હોય, અથવા તો ન પણ હોય. શું કામ? તો કે ન્યુટ્રોન છે બધાય ન્યુક્લિયસમાં, મતલબ કે બધાય પરમાણુના પરમાણુ કેન્દ્રમાં ફરજિયાત હાજર હોય એવું કોઈ ફિક્સેશન નથી. અને એવું પણ નથી કે અહીંયા એક પ્રોટોન છે અને એક ઇલેક્ટ્રોન છે તો હાઇડ્રોજન પાસે એક ન્યુટ્રોન હોવો જ જોઈએ. એવું કાઈ નથી હો ભાઈ. એ બધી વાત ખોટી. અને જો મજા આવે તો જ રહી, નહીતર રહેશે નહીં. અને હા, આપણે હાઇડ્રોજન પરમાણુના પરમાણુય દળ વિશે વાત કરી હતી. અને આ દળ આપણે નહીં દેખાય કા? થોડું જો મોટું લખું. આ દળ આપણે લખ્યું હતું 1U. તો પ્રોટોનનું દળ કેટલું હોય? 1U. મતલબ એવો થાય કે જો અહીંયા એક ન્યુટ્રોન ઉમેરી દો તો પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ સમાન હોય. પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ લગભગ કેવું હોય? સમાન હોય. તમને યાદ છે ને જેમ્સ ચેડવિક નામનો ભાઈ એવો હતો, લાઈટ થઈ ગઈ. અને આ જેમ્સ ચેડવિક નામના ભાઈએ જો આ તત્વની આ અપરમાણુય કણની શોધ કરી હતી. કયો અપરમાણુય કણ? ન્યુટ્રોન. અને એને શું કીધું હતું કે ન્યુટ્રોન અને પ્રોટોનનું દળ લગભગ કેવું જોવા મળશે? એક સમાન. કેવું જોવા મળશે? એક સમાન. મતલબ કે કેટલું હોય? 1U. તો આખા હાઇડ્રોજન પરમાણુનું દળ 1U છે. મતલબ એવો થાય કે અહીંયા ન્યુટ્રોન હાજર હોવો જોઈએ નહીં. મતલબ એવો થાય કે હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન હોતા નથી. મતલબ કે અહીંયા ન્યુટ્રોનની સંખ્યા થશે 0. બધા યાદ રાખશો, ન્યુટ્રોનની સંખ્યા કેટલી થશે? 0. હવે આપણે જોવાનું છે કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી. કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી. આની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? જો અહીંયા સંખ્યા. કેટલા બધા ઇલેક્ટ્રોન? એક આખો ઇલેક્ટ્રોન છે. મતલબ એવો થાય કે આ સૌથી પહેલા ક્યાં જાય? તો કે સૌથી નાની કક્ષામાં. કઈ કક્ષા? કે તો અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? એક જ. તો ગોઠવાય કેટલા? એક જ. બરાબર છે.
તો ગોઠવાય કેટલા? એક જ ગોઠવાય ને ભાઈ. એક હોય તો એક જ મળે, કઈ બીજો કોઈ માહીન દીકરો થઈને દેવાત ન હોય કે લ્યો ભાઈ એક ઇલેક્ટ્રોન તમને બે થઈ જાય, ન હોય આવું. ધીસ ઇઝ નોટ રસોડા, આને કહેવાય ઇલેક્ટ્રોન રચના. ઓકે, તો આ બીજું તત્વ કયું? હિલિયમ. સંજ્ઞા થશે He. હિલિયમની સંજ્ઞા શું થાય? He. કેટલા નંબર ઉપર છે ભાઈ? બીજા નંબર ઉપર. તો પરમાણુ ક્રમાંક થાય 2. પ્રોટોનની સંખ્યા થશે, પ્રોટોનની સંખ્યા કેટલી થશે? 2. ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન, જેટલા પ્રોટોન એટલા જ કોણ? ઇલેક્ટ્રોન. તો આનો મતલબ તો એવો થાય ને કે પ્રોટોન પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે? 2. સીધી વસ્તુ છે. તો પરમાણુ ક્રમાંક 2. હવે હિલિયમ પાસે ન્યુટ્રોનની સંખ્યા હોય 2. હિલિયમ પાસે ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય? 2. એટલે હિલિયમનું પરમાણુય દળ થાય 4u જેટલું. તમને ખબર હોય તો આગળના ટોપિકની અંદર આપણે આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ જોયો હતો. એમાં આપણે હિલિયમના દળ વિશે ચર્ચા કરી હતી અને ચેપ્ટર નંબર 3 આપણે આમે દોઢા તો છે પહેલા ભણી જવાનું, મજા આવે. તો ચેપ્ટર નંબર 3 ની અંદર પરમાણુય દળ વિશેનો અભ્યાસ કર્યો તો એમાં હિલિયમના દળ વિશે ચર્ચા કરી હતી કે હિલિયમનું પરમાણુય દળ 4u જેટલું હોય. અને તમને મેં એક વખત એવું કીધું હતું કે આ થોડુંક સિક્રેટ રાખીએ છીએ, સરપ્રાઈઝ રાખીએ કે હું કામ 4u હોય. હું કામ 4u એટલે ઓલું શિયાળિયું નહીં હો, 4u 4u, બરાબર છે. તો 4u હું કામ હોય આ તમને ભાન પડી ગઈ છે કે હું કામ હિલિયમનું દળ 4u જેટલું હોય. કારણ કે 2 પ્રોટોન હોય એનું દળ 2 યુનિટ જેટલું, બાકીના હોય 2 ન્યુટ્રોન એટલે એનું દળ હોય 2 યુનિટ જેટલું. 2 હોય ક્યાં? તો કે હિલિયમ પરમાણુના કેન્દ્રની અંદર. અને હિલિયમ પરમાણુના કેન્દ્રની અંદર બંને હોવાને લીધે આ બેયના દળનો સરવાળો થાય. બેયનું દળ 2 + 2 4 થશે, બરાબર. હવે એની ઇલેક્ટ્રોન રચના. તો ઇલેક્ટ્રોન રચના અહીંયા k કક્ષાની અંદર વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાય? તો કે સૌથી પહેલા તો k જ ભરાય. કેટલા જોહે? 2 ઇલેક્ટ્રોન. તો આને 2 ઇલેક્ટ્રોન આપ્યા. હાલો એક કામ થયું પૂરું. ઓકે, હવે વાત કરીએ સંયોજકતાની. સંયોજકતા એટલે શું? પહેલા તો આપણને ઈ ખબર પડતી હોવી જોઈએ. સંયોજકતાનો સીધો સાદો મતલબ થાય કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન, કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને ગુમાવવાની કે ઇલેક્ટ્રોન મેળવવાની ક્ષમતાને સંયોજકતા કહેવાય. કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન મેળવવાની કે ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતાને કયા નામથી ઓળખાય? સંયોજકતાના નામથી ઓળખાય. બરાબર છે? ક્લિયર? કાં તો ઇલેક્ટ્રોન મેળવે, કાં તો ઇલેક્ટ્રોન કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે, કાં તો ઇલેક્ટ્રોન મેળવે. વધુમાં વધુ જેટલા ઇલેક્ટ્રોન મેળવી શકે અને વધુમાં વધુ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવી શકે આ ક્ષમતાને કહેવામાં આવે સંયોજકતા. આ ક્ષમતાને કયા નામથી ઓળખાય? સંયોજકતાના નામથી ઓળખાય. હવે જો હાઇડ્રોજન પહેલો છે, એની પાસે કુલ ઇલેક્ટ્રોન કેટલા? તો કે નાવા નીચોવાનો એક જ. કેટલા? એક જ. ગુમાવે કેટલા? એક જ. મેળવે કેટલા? એક જ. શું કામ? તો કે આ કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. કેટલા ઇલેક્ટ્રોન હોય? 2 ઇલેક્ટ્રોન. ટોટલ ઇલેક્ટ્રોન કેટલા? વધુમાં વધુ 2. પણ હાઇડ્રોજન ભાઈ છે જેવો કે પેઢીઓથી એક જ ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે ગુમાવી એક હકે અને મેળવે તો એક હકે. હાલો ગુમાવી એક હકે એ તો સમજણ, કારણ કે આની કુલ પ્રોપર્ટી એક જ છે, બરાબર. પણ એક મેળવે શું કામ? તો કે આ ભાઈ પાસે એક જ કક્ષા છે. ની કઈ કક્ષા? k કક્ષા. અને k કક્ષાની અંદર ઘટે કેટલા ઇલેક્ટ્રોન? તો કે એક જ ઇલેક્ટ્રોન ઘટે. એટલે આ હાઇડ્રોજન થી વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન મેળવી શકશે? એક જ ઇલેક્ટ્રોન મેળવી શકે. એટલે આની સંયોજકતા ટોટલ થશે 1. તમે પ્લસ એ કહી શકો, માઈનસ એ કહી શકો. પ્લસ પણ કહી શકો અને માઈનસ પણ કહી શકો. એટલે બંને થાય પ્લસ ઓર માઈનસ. તો પાછો તમને ઈ લોચો પડતો હોય છે પ્લસ ને માઈનસ બે હું નહીં ઘરનો નહીં ઘાટનો. જો હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવે તો ધન આયન બની જશે, ત્યારે એને હાઇડ્રોજનનું ધન આયન કહેવાય. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે તો એ ઋણ આયન બની જાય, એને હાઇડ્રાઇડના નામથી ઓળખાય. કયા નામથી ઓળખાય? હાઇડ્રાઇડના નામથી. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન મેળવે તો એને આવું નામથી બોલાવવામાં આવે, હાઇડ્રાઇડ. બરાબર છે? કોઈ પણ ઋણ આયન બને તો એની પાછળ મોટા ભાગે આઇડ પ્રત્યય લાગે. પાછળ કયો પ્રત્યય લાગે? આઇડ પ્રત્યય. હાઇડ્રોજન ને જો હાઇડ્રાઇડ થી બોલાવવામાં આવતું હોય તો સમજી જવાનું કે હાઇડ્રોજન ભાઈએ ક્યાંકથી ઇલેક્ટ્રોનનો વેત કરી લીધો. બરાબર?
અને જો હાઇડ્રોજન ધન આયન કહેવામાં આવે તો સમજવાનું કે ભાઈ ધોરા થઈ ગયા, કારણ કે એક હતો એ ગુમાવ્યો. હાઇડ્રોજન અમુક તત્વો સાથે ઇલેક્ટ્રોન આપી અને જોડાણ કરે. મોટાભાગે હાઇડ્રોજનનો એક ગુણધર્મ છે સહસંયોજક બંધથી અથવા તો હાઇડ્રોજન બંધથી જોડાય. 10મું ધોરણની અંદર વધુ ડિટેલથી ચર્ચા કરશું. હવે એના પછી હિલિયમ હતો, તો હિલિયમ ભાઈની આ પહેલી કક્ષા અને છેલ્લી કક્ષા બે એક જ થઈ ને, તો પહેલી અને છેલ્લી કક્ષામાં આમ તો છેલ્લી કક્ષાની અંદર કુલ ઇલેક્ટ્રોન કેટલા છે? 2. અને અહીંયા વધુમાં વધુ હોવાય કેટલા જોઈએ? હોય પણ કેટલા? 2. તો 2 હોવા જોઈએ, 2 છે, તો આ કોઈ હળીફિકેશન કરશે નહીં, એટલે હિલિયમની સંયોજકતા થઈ જાય 0. હિલિયમની સંયોજકતા કેટલી થઈ જશે? 0. હવે આપણે ક્યાં પહોંચ્યા? તો કે ત્રીજા નંબર ઉપર. તો ત્રીજા નંબર ઉપર કોણ છે? તો ત્રીજા નંબર ઉપર આવશે લિથિયમ ભાઈ. લિથિયમની સંજ્ઞા થાય Li. નંબર 3. પ્રોટોનની સંખ્યા ત્રીજા નંબર ઉપર હોય. આપણે પરમાણુ ક્રમાંક 3 કહેતા હોય તો ખરેખર કોની સંખ્યા બોલતા હોય? પ્રોટોનની જ સંખ્યા બોલતા હોય, એટલે પ્રોટોનની સંખ્યા થશે 3. ઇલેક્ટ્રોનની સંખ્યા જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન. તો હવે આપણે વાત કરવાની હતી ન્યુટ્રોનની સંખ્યા વિશે. તો લિથિયમ પરમાણુ પાસે ન્યુટ્રોનની સંખ્યા હશે કુલ 4. લિથિયમ પાસે કુલ ન્યુટ્રોન કેટલા? 4. તો હવે આના ઉપરથી તમને થોડીક ભાન પડતી હશે કે લિથિયમનું પરમાણુય દળ તમને કોઈ પૂછે તો કેટલું થાય? 3 + 4. 3 કોણ? પ્રોટોન, અને 4 કોણ? ન્યુટ્રોન. બેયનો સરવાળો કરો તો તમને ટોટલ દળ મળે 7 U જેટલું. એટલે લિથિયમનું પરમાણુય દળ થાય 7 એકમ અથવા તો 7 યુનિટ. હવે અહીંયા આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરવાની છે. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 3. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 3. એમાંથી 2 ઇલેક્ટ્રોન કોણ લઈ જશે? પહેલી કક્ષા. એટલે પહેલી કક્ષાની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન આવશે? 2 ઇલેક્ટ્રોન આવશે. હવે કેટલા વધે? તો કે 2 ગયા તો વધે કેટલા? 1 જ વધે. તો એ ક્યાં જાય? તો કે આના પછીની કક્ષામાં. તો એના પછીની કક્ષા કઈ છે? L કક્ષા. તો L કક્ષાની અંદર વધેલો ઇલેક્ટ્રોન ચાલશે. હવે સંયોજક. જો આપણે શું કીધું સંયોજકતા વિશે હમણાં? એવું કીધું કે કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા, કોઈ પણ પરમાણુની બાહ્યતમ કક્ષા. તો અહીંયા બાહ્યતમ કક્ષા કઈ થશે? જરાક જવાબ દો તો K કક્ષા કે L કક્ષા? થોડુંક વિચારો. કઈ કક્ષા? K કે L? L થાય. શું કામ? પહેલી કક્ષા તો પૂરી ભરાઈ ગઈ, મતલબ કે આ કવર અપ થઈ ગઈ. કોનાથી? L થી. કવર અપ એટલે ઢંકાઈ ગઈ. L થી ઢંકાઈ જાય. એ આવું થાહે. જો બાપા, આ થાહે પરમાણુનું પરમાણ્વીય કેન્દ્ર. એના પછી આ પહેલી કક્ષા, આમાં 2 ઇલેક્ટ્રોન આવી ગયા. એના પછી આ બીજી કક્ષા. તો બીજી કક્ષા દ્વારા પહેલી ઢંકાણી, એમ હું કહેતો. સમજાણું છોકરા? તો આ પહેલી કક્ષા ભરાઈ ગઈ. હવે બીજી કક્ષા, તો છેલ્લી કક્ષા થાય ને. કોના માટે? આ ભાઈ લિથિયમ માટે. બીજી કક્ષા અથવા તો બાહ્યતમ કક્ષા. કેટલા ઇલેક્ટ્રોન? તો કે 1 જ ઇલેક્ટ્રોન. શું કરે? તો કે કાં તો 1 ગુમાવી દે અથવા તો કેટલા મેળવે? તો કે 7 મેળવે. તો કુલ કેટલા થાય? 8. કોઈ એવો દાનવીરકરણ નથી કે આને 7 ઇલેક્ટ્રોન દે, એટલે આટલો બધું ભીખ આને મળશે નહીં. મતલબ એવો થાય કે આ ભાઈ ફરજિયાતપણે 1 ઇલેક્ટ્રોન ગુમાવવાનો રહેશે. એટલે આની સંયોજકતા થઈ જશે +1. ઇલેક્ટ્રોન ગુમાવે તો સંયોજકતા પ્લસ, ઇલેક્ટ્રોન મેળવે તો સંયોજકતા માઈનસ. બરાબર છે? ચોથા નંબર ઉપર આવતું તત્વ જેનું નામ છે બેરેલિયમ. નામ કેવું? બેરેલિયમ. તો આ થઈ જશે સંજ્ઞા Be. કેટલા નંબર ઉપર છે? ચોથા નંબર ઉપર. કેટલા પ્રોટોન હશે? ચોથા નંબર છે તો 4. ઇલેક્ટ્રોન આખું વિચિન લખી નાખવાના. કેટલા હશે? 4. હવે વાત આવી કોની? તો કે ન્યુટ્રોનની. તો આ ભાઈ પાસે કેટલા ન્યુટ્રોન હોય? તો આની પાસે ન્યુટ્રોન હોય ટોટલ 5. કેટલા ન્યુટ્રોન હોય? 5 ન્યુટ્રોન. એટલે આનું કુલ પરમાણુય દળ કેટલું થશે? તો કે 4 પ્રોટોન અને 5 ન્યુટ્રોન. 4 અને 5. આ 4 અને આ 5. ટોટલ પરમાણુય દળ થઈ જાય 4 ને 5 9. હવે આપણે ગોઠવણી કરવાની હતી કક્ષાઓની અંદર કોની? ઇલેક્ટ્રોનની. તો પહેલી કક્ષાની અંદર 2
અહીંયા ઇલેક્ટ્રોન 4 માંથી 2 ગયા તો વધે કેટલા 2 એ ક્યાં જાય બીજી કક્ષાની અંદર મતલબ કે L કક્ષામાં જશે હવે L કક્ષાની અંદર આ 2 ઇલેક્ટ્રોન જાય એ થોડુંક ઉપર લખી દો છોકરાઓ તો આપણે વાત કરતા હતા શેની લિથિયમની હું વાત કરી હતી તો કે ઇલેક્ટ્રોનની ગોઠવણીની પહેલી કક્ષાની અંદર કેટલા ઇલેક્ટ્રોન 2 ઇલેક્ટ્રોન અને વધે કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 હું કામ તો કે લિથિયમ છે કેટલા નંબર ઉપર છે ચોથા નંબર ઉપર 2 ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા હવે શું કરવાનું છે તો કે આ બે તો ખાલી જ રહે જો અહીંયા હું ડેશ ડેશ કરતો જાઉં એટલે તમને ભાન પડે કે અહીંયા આપણે ધોરું કરેલું છે બેમાં બે ઇલેક્ટ્રોન ગોઠવાના હવે જો આની સંયોજકતા કઈ રીતે નક્કી થશે તો કે છેલ્લી કક્ષા પકડો કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન હોય તો ઘટે કેટલા ઇલેક્ટ્રોન તો કે 8 માંથી 2 હાજર હોય તો 6 ઘટે 6 કોઈ દે નહીં તો શું થાય તો કે આને આ 2 ઇલેક્ટ્રોન કોઈ તત્વ સાથે ભાગીદારી કરવી પડે અથવા તો કોઈ તત્વને આપવા પડે એટલે બંને જોડાય શા માટે આવું કરવું પડે તો જો કોઈ પણ તત્વ પરમાણુ ગુમાવે ઇલેક્ટ્રોન ગુમાવે કે ઇલેક્ટ્રોન મેળવે એની પાછળનું એક સામાન્ય કારણ પોતે સ્થિર થવા માંગતો હોય હું કામ સ્થિર થવા માંગતો હોય તો કે છેલ્લી કક્ષામાં આવા જે નવરા હોય ને એને હક લેવા દે નહીં મતલબ કે આ એની પરમાણુ કક્ષાની અંદર સતત ઘુમેડા લીધા જ કરે એટલે આ સ્થિર થાય અને આવા બેકના લગ્ન કરાય જરૂર નથી ભાઈ છોકરો બહુ તોફાન કરતો હોય તો પરણાવી દે મોટો થાય પછી થઈ જાય એમ શું થાય તો કે આ બેને ક્યાંક દઈ દે મતલબ કે કોકની સાથે ભાગીદારી કરી લે એટલે બે જોડાઈ ગયા ભેગા જોડાઈ જાય પછી આ કાંઈ કરી શકે નહીં મતલબ કે સ્થિર થાય સ્થાયી થાય પોતાની જોડી મળે એટલે મજાક નથી કરતો ઇલેક્ટ્રોન જોડીમાં જોઈએ એક સ્પેશિયલ આપણે લેક્ચર લેશું ત્યારે હું તમને કહીશ તો આ 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય મતલબ કે આ 2 ગુમાવ્યા કહેવાય ને તો 2 ગુમાવે તો સંયોજકતા થાય +2 હવે હજી એક નવું કંઈક એડ કરીએ જો આ પ્લસ હોય મતલબ કે ધન આયન હોય ત્યારે હાઇડ્રોજનને દર્શાવે આવી સંજ્ઞાથી આપણે એ લાલ બોલ પેનથી લખશું કઈ બોલ પેનથી લખશું બાળકો લાલ ધન આયન હોય તો આને દર્શાવાય H+ થી ઋણ આયન હોય ત્યારે આને દર્શાવાય H- થી હિલિયમ છે તટસ્થ છે નિષ્ક્રિય વાયુ છે એના માટે કોઈ પેલું આયન માટેની કોઈ સંજ્ઞા હોતી નથી પણ જ્યારે સૂર્યની અંદર હિલિયમનું આયનીકરણ થાય ત્યારે આને He+2 થી દર્શાવી તમારા માટે કંઈ કામનું નથી એટલે આપણે કામની વસ્તુ હરખાઈ ન કરતા હોય તો ન કામની તો કરાય જ નહીં એટલે He+2 આપણા માટે કંઈ કામનું નથી એના પછી છે ત્રીજા નંબર ઉપર કયું લિથિયમને દર્શાવવા માટેની જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારની જેવું ભાઈ આયન બને ને પછી કેમ લખાય કહું છું Li+ એના પછી છે બેરિલિયમ એટલે આ Be+2 આ નહીં લખો તો ચાલશે પણ યાદ રાખવું કે આમ લખાય બરાબર છે ઓકે એના પછી નંબર 5 કોનો બોરોનની સંજ્ઞા શું થાય બોરોનની સંજ્ઞા થાય B બોરોનની સંજ્ઞા થશે B હવે બોરોનની સંજ્ઞા B થાય બોરોનનો પરમાણુ ક્રમાંક થાય 5મો આની પાસે પ્રોટોન 5 ઇલેક્ટ્રોનની સંખ્યા 5 પણ હવે ધક્કો ક્યાં લાગે તો કે ન્યુટ્રોનની સંખ્યા હોય બોરોન પાસે 6 ન્યુટ્રોનની સંખ્યા કેટલી હોય 6 મતલબ કે આનું પરમાણુ દળ કેટલું થાય 5 + 6 આનું પરમાણુ દળ થાય 5 + 6 5 ને 6 11 એટલે આનું પરમાણુ દળ થશે 11 હવે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરીએ ક્યાં કક્ષાઓની અંદર પહેલા તો જોઈ લઈએ કે ટોટલ ઇલેક્ટ્રોન કેટલા છે 5 ઇલેક્ટ્રોન છે ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોન છે 5 ઇલેક્ટ્રોનને કક્ષાઓની અંદર ગોઠવવા તો પહેલી કક્ષામાં ગોઠવાશે 2 બીજી કક્ષામાં ગોઠવાશે વધેલા બધાય મતલબ કે 3 એટલે અહીંયા 2 ઇલેક્ટ્રોન અને અહીંયા થશે 3 ઇલેક્ટ્રોન અહીંયા કેટલા ઇલેક્ટ્રોન 2 કઈ કક્ષામાં પહેલીમાં અને બીજીમાં કેટલા ઇલેક્ટ્રોન 3 બરાબર હવે આ ત્રણના ભાગ આપણે પાડવાના છે મતલબ કે આના ઉપરથી બોરોનની સંયોજકતા નક્કી કરવાની છે કોની સંયોજકતા નક્કી કરવાની બોરોનની સંયોજકતા આ બે કક્ષાઓ ખાલી રહેશે
બોરોનની સંયોજકતા નક્કી કરવી હોય તો કઈ રીતે કરશો? તો કે છેલ્લી કક્ષાની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય કેટલી? 8. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 8. છે કેટલા? 3. ઘટે કેટલા? 5. તો 5 એ કોઈ દે નહીં, એટલે આને ફરીથી કેટલા ગુમાવવા પડે? 3 ગુમાવવા પડે. જો 3 ગુમાવવા પડતા હોય તો આની સંયોજકતા કેટલી થઈ જાય? +3. સંયોજકતા કેટલી થઈ જશે? +3. હવે આપણે બોરોનને ધનાયન સ્વરૂપે લખવું હોય તો આમ લખી લખાય B+3. હા, બુકની અંદર આવું પણ દર્શાવેલું છે B3+. બેમાંથી ગમે યાદ આવે, પ્લસ આગળ લખો પાછળ લખો, એને કોઈ ફેર પડતો નથી. સાબિત થઈ જાય કે ક્યુ આયન છે ધનાયન છે. આપણે એ ખબર હોવી જોઈએ કે હું ક્યુ આયન લખું છું. એના પછી કયો આવશે? કાર્બન. આ ખૂબ જ અઘરી આઈટમ. કોણ? કાર્બન. કેમ કે આના કેટલા બધા લાખોની સંખ્યામાં સંયોજનો મળે છે. પણ એવો જ કેવો ઓલો તમને ખબર હોય ને, ક્લાસમાં અમુક છોકરા બધા એને ભણતું હોય ને અમુક કોઈ સગન જેવા કોઈ એને ભેગું જ ન થાય, મેળ જ ન થતું હોય. આ કાર્બન એવો છે કે ગમે એને જોડાય છે. મળતાવડા સ્વભાવનો માણસ તો ન કહેવાય, હરિફિકેશન વાળું તત્વ છે. લગભગ 20 લાખ ઉપર તત્વો બનાવી નાખ્યા ભાઈ પોતે. આ એકલો કોણ? કાર્બન. એટલે હું કામ હમણાં કહું છું. જો પહેલા તો એની સંજ્ઞા વિશે વાત કરીએ તો કાર્બનની સંજ્ઞા થાય છે C. કેટલા નંબર ઉપર છે? 6થા નંબર ઉપર. કાર્બન 6થા નંબર ઉપર છે તો આનો પરમાણુ ક્રમાંક તો 6 આપણે કહી જ દીધો છે ઓલરેડી. તો પ્રોટોનની સંખ્યા 6 હોય, ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હોય. અને એવી આઈટમ છે કે આનું પરમાણુય દળ કેટલું છે આપણને ખબર છે? 12. કારણ કે ચેપ્ટર 3 આદર્શ એકમ તરીકે આપણે 12U આવું કંઈક લીધું, એટલે સીધું કહીએ 12. હવે જો આપણે પરમાણુય દળ ખબર છે 12 અને પ્રોટોનની સંખ્યા ખબર છે 6, તો 12 માં 6 બાદ કરું જવાબ શું મળે? 6. તો આ જે 6 વઈ જાય કોની સંખ્યા હોય? ન્યુટ્રોનની સંખ્યા. લખો કેટલા? 6. એટલે આની પાસે ન્યુટ્રોન એ કેટલા હશે? 6 હશે. હવે કરવાની હતી ઇલેક્ટ્રોન રચના. પહેલીમાં તો 2, 6 માંથી 2 જાય વધે 4, તો બીજીમાં 4 ઇલેક્ટ્રોન. 2 તો ખાલી પ્રશ્ન. સરસ મજાનો. તમને સંયોજકતા છેલ્લી કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન ઘટશે. કઈ કક્ષા છે? 8મી કક્ષા. કઈ કક્ષા? સોરી, બીજી કક્ષા. કેટલા ઇલેક્ટ્રોન છે? 8 ઇલેક્ટ્રોન છે. કેટલા? 4. મતલબ કે 50% છે. આપણે એવું જ કહી શકીએ કે આની સંયોજકતા 4 તો હશે. પ્લસ માઇનસ ને થોડી વાર ગોલી મારો. સંયોજકતા કેટલી હશે? 4 હશે. કારણ કે ઘટે 4 ને વધે 4, મતલબ કે છે 4 ને ઘટે 4. જવાબ આપો પ્લસ કે માઇનસ? પ્લસ કે માઇનસ? કાર્બન એની સંયોજકતા પ્લસ હોય કે માઇનસ? થોડીક એવી ચર્ચા, એક સરસ મજાનો કિસ્સો તમને કહું તો અહીંયા 4 ઇલેક્ટ્રોન ઘટે હશે અને દય પણ કેટલા હકે? 4 દય હકે. એટલે આની સંયોજકતા થાય પ્લસ ઓર માઇનસ. બે સંયોજકતા પ્લસ એ હોય કે અને માઇનસ હોય કે. મોટા ભાગના સંયોજનોની અંદર કાર્બનની સંયોજકતા પ્લસ હોય. એના પછી છે નાઇટ્રોજન. નાઇટ્રોજનની સંજ્ઞા થાય N. નાઇટ્રોજનની સંજ્ઞા શું થશે? N થશે. નાઇટ્રોજન આ 7મા નંબર ઉપર છે તો પરમાણુ ક્રમાંક 7, પ્રોટોન 7, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 7. નાઇટ્રોજનનું પરમાણુ દળ આપણને ખબર છે 14. મતલબ એવો થાય કે આની પાસે ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? 7. 7 ઇલેક્ટ્રોનને કક્ષાની અંદર ગોઠવો તો આ થઈ જાય 2, વધ્યા 5. બાકીની કક્ષાઓ ખાલી. અને નાઇટ્રોજનની સંયોજકતા જો અહીંયાથી સંયોજકતા ઉથમી આવશે. છેલ્લી કક્ષાની અંદર 5 ઇલેક્ટ્રોન છે. 8 કરવા માટે ઘટે કેટલા? 3 ઇલેક્ટ્રોન ઘટે. તો 3 કોક પાસેથી લઈ શકે. જો અહીંયા છે એક તત્વ કે જે 3 ગુમાવશે છે ને, મતલબ એવો થાય કે 3 એને કોઈની પાસેથી મળશે. મતલબ આની સંયોજકતા થાય -3. હું કામ માઈનસ? ઇલેક્ટ્રોન મેળવે તો સંયોજકતા માઈનસ થાય. એના પછી 8મા નંબર ઉપર આવતું તત્વ ઓક્સિજન. સંજ્ઞા થશે O. નંબર 8. પ્રોટોનની સંખ્યા પણ 8, ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 8. સાથે સાથે ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી હોય? 8 જ હોય. ન્યુટ્રોનની સંખ્યા પણ કેટલી હશે? 8. શા માટે 8? તો કે ઓક્સિજનનું પરમાણુ દળ પણ આપણને ખબર હતી 16 હતું. 8 પ્રોટોન અને 8 ન્યુટ્રોન. પહેલી કક્ષા ફરજિયાત કેટલા ઇલેક્ટ્રોન? 2 ઇલેક્ટ્રોન. બીજી કક્ષા 8 છે. 8 સોરી, પણ ઓક્સિજન પાસે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 8 છે.
એમાંથી 2 કઈ કક્ષામાં ગયા? પહેલી કક્ષાની અંદર. તો વધે કેટલા? 8 માંથી 2 જાય તો બાળકો 6. તો અહીંયા 6 ઇલેક્ટ્રોન. કેટલા ઘટે 8 કરવામાં? 2 ઘટે. ફટાફટ કયો જોઈએ સંયોજકતા કેટલી થશે? -2. તો લખવું હોય કઈ રીતે લખી શકાય? આમ લખાય જો N3 એટલે લખશો કઈ રીતે આને? નાઇટ્રોજન. હવે નાઇટ્રોજનને લખશો અહીંયા સંયોજકતા છે -3. એટલે આને લખવા માટે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરશું. નાઇટ્રોજનની સંજ્ઞા તો n જ રહેશે, N3-. N3-. હવે 8મા નંબર ઉપર હતું કોણ? તો કે ઓક્સિજન. ઓક્સિજનની છેલ્લી કક્ષાની અંદર કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન છે. કુલ કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન. તો આ છેલ્લી કક્ષામાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે 6. ટોટલ હોવા જોઈએ 8. ઘટે તો કે 2. 2 ઘટે તો 2 ઇલેક્ટ્રોન કોક દે. જો એક અહીંયા છે કે આ 2 ગુમાવશે, મતલબ એવો થાય કે કદાચ જો ઓક્સિજન સાથે સંયોજન બનાવે તો ઓક્સિજનને આ 2 ઇલેક્ટ્રોન ભાગીદારી માટે દે. એટલે ઓક્સિજનની સંયોજકતા કેટલી થશે? -2. કારણ કે 2 ઘટે તો 2 મેળવી શકે. મેળવે એટલા માટે એની સંયોજકતા થાય -2. ઓક્સિજનને લખવા માટે આપણે સંજ્ઞાનો ઉપયોગ કરીએ O2-. આને કહેવામાં આવે ઓક્સાઇડ. આને કયા નામથી ઓળખાય? ઓક્સાઇડ. હવે 9મા નંબર ઉપર આવતું તત્વ ફ્લોરિન. ફ્લોરિનની સંજ્ઞા થાય કેપિટલ F. પરમાણ્વીય ક્રમાંક આપણે બોલ્યા છીએ 9મો નંબર. તો પરમાણ્વીય ક્રમાંક કઈ થશે? 9. પ્રોટોનની સંખ્યા, પરમાણ્વીય ક્રમાંક ને પ્રોટોનની સંખ્યા બંને એક જ હોય એટલે પ્રોટોનની સંખ્યા પણ 9. ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રોટોનની સંખ્યા જેટલી છે એટલે આ પણ હશે 9. હવે આપણે જોવાની હતી કોની સંખ્યા? તો કે ન્યુટ્રોનની સંખ્યા. તો 9મા નંબર ઉપર આવતું ફ્લોરિન, એની પાસે કુલ ન્યુટ્રોનની સંખ્યા હોય 10 જેટલી. ન્યુટ્રોનની સંખ્યા કેટલી? 10. એટલે આનું કુલ પરમાણ્વીય દળ કેટલું? તો કે પ્રોટોનનું દળ પ્લસ ન્યુટ્રોનનું દળ 10 + 9 19 થશે. કુલ આની પાસે ઇલેક્ટ્રોન કેટલા? તો કે 9 ઇલેક્ટ્રોન છે. 9 ઇલેક્ટ્રોન હોય તો એમાંથી 2 તો પહેલી કક્ષામાં જશે. એટલે 9 માંથી 2 ગયા, વધ્યા કેટલા? 7. એટલે અહીંયા કેટલા ઇલેક્ટ્રોન આવશે? 7 ઇલેક્ટ્રોન. બાકીની બંને કક્ષાઓ કેવી રહેશે? ખાલી. હવે છેલ્લી કક્ષા મતલબ કે બાહ્યતમ કક્ષાની અંદર કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 7 છે. હોવા કેટલા જોઈએ? 8 હોવા જોઈએ. ઘટે કેટલા? 1 ઘટે. તો આની સંયોજકતા શું થાય? -1. સંયોજકતા થશે -1. અને લખાય શું? તો કે F-. -1 લખવાની કોઈ જરૂર રહેતી નથી. માઈનસ હોય એટલે સમજી શકાય કે આની સંયોજકતા માઈનસ હશે. અને આને કહેવાય શું? ફ્લોરાઇડ. કહેવાય શું? ફ્લોરાઇડ. કારણ કે ઋણાયન છે અને ઋણાયન પાછળ પ્રત્યય કયો લાગે? આઇડ પ્રત્યય લાગે. ઈ નીકળી જાય, આઇડ લાગે, ક્લોરીન નું થઈ જશે ફ્લોરાઇડ. એના પછી આવે 10મા નંબર ઉપર. 10મા નંબર ઉપર આવતું તત્વ છે એનું નામ છે જો અહીંયા નિયોન. નિયોનની સંજ્ઞા થઈ Ne. પરમાણુ ક્રમાંક 10. તો પ્રોટોનની સંખ્યા 10. તો ઇલેક્ટ્રોનની સંખ્યા 10. અને નિયોનની એક ખાસિયત કે આની પાસે ન્યુટ્રોનની સંખ્યા પણ 10 હોય. બધુંય 10 એ 10. બધુંય 10 એ 10. હવે 10 ઇલેક્ટ્રોન હોય એની કક્ષાની અંદર ગોઠવણી કરો તો આ થઈ જશે પહેલી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન, 10 માંથી 2 જાય વધે 8, ઈ જાય બીજી કક્ષામાં એટલે અહીંયા બીજી કક્ષામાં હશે 8 ઇલેક્ટ્રોન, બાકીની બંને ખાલી. હવે જો સંયોજકતા કઈ પ્રમાણે નક્કી થાય તો કાં તો ઇલેક્ટ્રોન ઘટતા હોય કાં તો ઇલેક્ટ્રોન વધતા હોય. આની પાસે બધાય પૂરેપૂરા છે એટલે આ કોઈ સાથે ભાગીદારી દર્શાવશે નહીં. અને જો ભાગીદારી ન દર્શાવે તો આની સંયોજકતા થાય 0. અને જેની સંયોજકતા 0 હોય તત્વ મોટા ભાગે નિષ્ક્રિય તત્વ હોય અને એટલા માટે જ નિયોનને કહેવામાં આવે નિષ્ક્રિય વાયુ. અને હિલિયમને પણ કહેવામાં આવે નિષ્ક્રિય વાયુ. તો આપણા લિસ્ટમાં અત્યાર સુધીમાં 2 વાયુઓ એવા છે તો 2 તત્વો એવા છે કે જે કેવા છે? નિષ્ક્રિય છે, જે કોઈ સક્રિયતા દર્શાવતા નથી અથવા તો મોટા ભાગે કોઈ સાથે ભાગીદારી બનાવવાનો ગુણધર્મ ધરાવતા નથી. તો આ લેક્ચરની અંદર આપણે 1 થી 10 તત્વોની સંયોજકતાઓ વિશે, એની સંજ્ઞા, પરમાણુ ક્રમાંક, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા વિશેની માહિતી મેળવી. હવે પછીના લેક્ચરની અંદર 11 થી લઈ અને 18 તત્વોનો ફરી એક આવો સરસ મજાનો કોઠો લઈ અને આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર તરત જ મળશું. મતલબ કે પરમ દિવસે મળશું. આજે મંગળવાર છે, બુધ જવા દે, ગુરુવારે પાછા આવશું ફરી વખત
આ બધા જ તત્વો મતલબ કે 11 થી 18 તત્વો વિશે ની ટોટલ માહિતી એની જન્મ કુંડળી વિશેનો અભ્યાસ કરશું. ત્યાં સુધી આપણે આ આખો કોટો કમ્પ્લીટ વ્યવસ્થિત તૈયાર કરશું, એનું હોમવર્ક કરશું. ઈચ્છા થાય તો આ નંબર ઉપર વોટ્સએપ પણ કરશું, સાથે સાથે આપણી ચેનલને લાઈક કરશું, શેર કરશું અને સબસ્ક્રાઇબ કરશું. અને હા, શાંતિથી એક વખત વ્યવસ્થિત અભ્યાસ કરીએ તો આવડી જાય એવું છે, એવું બધું કંઈ અઘરું પણ નથી. તો આશા રાખું બધાય ખૂબ સારી રીતે અભ્યાસ કરશો અને બાળકો વાંચવાની ખાસ એક ટેવ રાખશું. સો થેન્ક યુ વેરી મચ.